લક્ષ્મીનારાયણ દેવ દ્વિતીય શતાબ્દી મહોત્સવ વડતાલ ધામ અંતર્ગત સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ દ્વારા દિવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો। ભરૂચના સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરાયું હતું। સ્વામિનારાયણ ભગવાને લોયામાં પ્રેમી ભક્તરાજ સુરાખાચરના ઘરે 2 માસ નિવાસ કરી ગામોગામના ભક્તોને પોતે પોતાના હાથે રીંગણનું શાક બનાવી જમાડ્યા હતા, જે પરંપરા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ ચાલી આવે છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વડતાલ ધામ સંચાલિત સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દ્વિતીય શતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરવામાં આવી હતી। કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી ગયા છે, તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે, કારણ કે કાનમના ભક્તો પ્રેમ અને અદ્વિતીય છે। વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય સ્વામી હરિપ્રકાશ દાસજીના મધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને ભવ્ય કથાનું રસપાન કરાવ્યું હતું। આ કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા અને ભગવાને લોયા ગામમાં કરેલા શાકોત્સવ પ્રસંગનું રસાળ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। આજે તારીખ 31 ડિસેમ્બર 2023ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે ખૂબ ભવ્યથી ભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન થયું, જેમાં 2200થી ઉપરાંત હરિભક્તો એ શાકોત્સવનો દિવ્ય લાભ લેવા માટે પધાર્યા છે। આ શાકોત્સવની પરંપરા આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયા ગામમાં શરૂઆત કરી હતી। ત્યાં સુરા ભક્તના માનને પ્રેમને વશ થઈને ભગવાન શ્રી હરિએ 2 મહિના સુધી ત્યાં રોકાઈ અને દિવ્ય શાક બનાવીને દરેક ભક્તોને જમાડ્યા હતા। એ જ રીતે પરંપરાને જાગૃત રાખવા માટે 200 વર્ષથી દરેક મંદિરોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શાકોત્સવની પરંપરા ચાલુ છે। એ રીતે આજે સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન થયું, જેમાં વિવિધ ધામોથી સંતો બી પધાર્યા છે। રાજદ્વારેથી રાજકારણી ભક્તો પણ આવવાના છે અને તેઓ પણ સુંદર લાભ લેવાના છે। સાથે સાથે આજે સુંદર ભગવાનના ઘનશ્યામ મહારાજને પણ એ લોયાધામમાં જે પ્રમાણે ત્યાંનું દ્રશ્ય હતું એ અહીંયા તાદ્રશ કરવામાં આવ્યું છે। આ સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર છે તે આજથી 188 વર્ષ પૂર્વે તૈયાર થયેલું મંદિર છે। સદગુરુ આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું છે। સરકાર દ્વારા હેરિટેજમાં મૂકેલું આ ભૃગુ કચ્છનું ભૃગુ ટેકરી ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર છે। તો જરૂરથી સૌ ભક્તોએ દર્શન કરવા પધારવું।